પ્રદેશ દીવમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદના કારણે દીવનું વાતાવરણ ખીલી ઉઠ્યું। ભારે વરસાદના કારણે વાતાવરણ રમણીય બન્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ વહીવટી તંત્રએ સૂચના આપી છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર સંઘ પ્રદેશ દીવથી સામે આવ્યા છે। એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। સંઘ પ્રદેશ દીવમાં વરસાદી વાતાવરણ છે અને વરસાદી વાતાવરણના કારણે એક તરફ વાતાવરણ ખુશનુમા પણ બન્યું છે, પ્રવાસીઓમાં પણ આનંદનો માહોલ છે, પણ બીજી તરફ દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે। ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને એ દરિયામાં જે કરંટ છે તેને જોતા સાવચેતીના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવા માટે વહીવટી તંત્રએ સૂચના આપી છે। બીજી તરફ ભારે વરસાદના કારણે વાતાવરણ રમણીય બની રહ્યું છે। સંઘ પ્રદેશ દીવ કે જે પ્રવાસન ક્ષેત્ર છે અને મોટી સંખ્યામાં લોકો અહીં આવતા હોય છે, અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને જોતા જે પ્રવાસીઓ છે તેમને પણ સાવચેતી રાખવા માટેની અપીલ કરવામાં આવી રહી છે। હવામાન વિભાગની આગાહીને લઈને દીવમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજા છે તે અવિરત રીતે વરસી રહ્યા છે। વરસાદને લઈને દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે। ત્યારે વીટીવીની ટીમ પહોંચી છે દીવ મુકામે કે જ્યાં દરિયો છે તે ગાંડોતુર બન્યો છે। 8 થી 10 ફૂટ ઊંચા મોજા છે તે ઉછળી રહ્યા છે। તેને લઈને વહીવટી વિભાગ દ્વારા લોકોને છે તે દરિયા નજીક ન આવવા દેવાની પણ સૂચના આપવામાં આવેલી છે, પરંતુ વહીવટી તંત્રને નું ઉલ્લંઘન કરતા લોકો છે તે દરિયા નજીક સેલ્ફી ફોટા પણ છે તે પાડી રહ્યા છે। ત્યારે વહીવટી તંત્ર સામે પણ અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। કાર્તિક વાજા, વીટીવી ન્યૂઝ, ઉના।